નમસ્કાર. ચાલો આજે આપણે એક એવા અસાધારણ જીનિયસની વાત કરીએ જેમણે કોઈ ફોર્મલ ટ્રેનિંગ વગર જ ગણિતની દુનિયાનો આખો નકશો જ બદલી નાખ્યો. જી હા, આ શ્રીનિવાસ રામાનુજનની અકલ્પનીય કહાણી છે. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે અને સાચું કહું તો આજે પણ મોટા મોટા ગણિતશાસ્ત્રીઓ આ જ વિચારે છે. કેવી રીતે કોઈ એવી વ્યક્તિ જેણે કોઈ મોટી યુનિવર્સિટીમાં ફોર્મલ ભણતર લીધું જ નથી એવા ફોર્મ્યુલા શોધી શકે જે આજના સાયન્ટિસ્ટ માટે પણ એક કોયડો છે? ચાલો આ રહસ્યને સમજવાની કોશિશ કરીએ. જો રામાનુજનને માત્ર એક ગણિતશાસ્ત્રી કહેવા એ તો ઓછું કહેવાશે. એ તો એક એવા કલાકાર હતા જેમના માટે આંકડાઓ કેનવાસ જેવા હતા. એવું કહેવાય છે કે એમના માટે તો દરેક સંખ્યા ઈશ્વરના વિચારનું જ એક સ્વરૂપ હતી. ખરેખર એમની જિંદગી સંઘર્ષ અને અદમ્ય પ્રતિભાની એક અનોખી મિસાલ છે. તો પછી આ આખી કહાણીની શરૂઆત ક્યાંથી થઈ? ચાલો આપણે એમના બાળપણમાં જઈએ, જ્યાં આ અસાધારણ પ્રતિભાના બીજ રોપાયા હતા. એકદમ સાધારણ પરિવારમાં એમનો જન્મ થયો હતો, પણ એમનું મન, એમનું દિમાગ એ બિલકુલ અસાધારણ હતું. નાનપણથી જ જાણે કે આંકડાઓ એમના સૌથી સારા દોસ્ત બની ગયા હતા. કલાકોના કલાકો બસ ગણિતના કોયડા ઉકેલવામાં જ નીકળી જતા. પણ જેમ દરેક મહાન કહાણીમાં હોય છે, પ્રતિભાનો આ રસ્તો ફૂલોથી ભરેલો નહોતો. રામાનુજનના ગણિત પ્રત્યેના આ અસીમ પ્રેમને ઘણી બધી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જરા આ સમયરેખા ઉપર નજર કરો તો આખો સંઘર્ષ આપણી નજર સામે આવી જાય છે. કોલેજમાં ફેલ થયા, ઘર ચલાવવા માટે ક્લાર્કની નોકરી કરવી પડી અને પૈસાની તંગી તો ખરી જ, પણ આ બધી મુશ્કેલીઓ વચ્ચે એમની નોટબુક્સ એ તો ગણિતના એવા ખજાનાથી ભરાઈ રહી હતી જેની દુનિયાને હજી કોઈ ખબર જ નહોતી. અને આજ તો કમાલની વાત છે, ખરું ને? જ્યારે આખી દુનિયા એમને એક ફેલિયર તરીકે જોતી હતી, ત્યારે એ એકલા બેસીને ગણિતના એવા રહસ્યો ખોલી રહ્યા હતા જે આગળ જતા સાયન્સને એક નવી જ દિશા આપવાના હતા. અને પછી આવ્યો એ ટર્નિંગ પોઈન્ટ, એક એવો વળાંક જેણે માત્ર રામાનુજનની જ નહીં પણ ગણિતના ઇતિહાસની દિશા પણ બદલી નાખી. જરા આ સરખામણી જુઓ. બે દુનિયા, બે મહાન દિમાગ. એક બાજુ ભારતના એક નાના શહેરમાં એક ગરીબ ક્લર્ક રામાનુજન, કોઈ ફોર્મલ ડિગ્રી નહીં, અને બીજી બાજુ કેમ્બ્રિજ યુનિવર્સિટીના દિગ્ગજ પ્રોફેસર G.H. હાર્ડી. એમની વચ્ચે જમીન આસમાનનો ફરક હતો, પણ એક વસ્તુ કોમન હતી: ગણિત માટેનો અતૂટ ઝનૂની પ્રેમ. એ જે પત્ર રામાનુજને મોકલ્યો હતો ને, એ કોઈ સામાન્ય ચિઠ્ઠી નહોતી. એમાં એવા ફોર્મ્યુલા હતા કે હાર્ડી જેવા મોટા ગણિતશાસ્ત્રીનું પણ માથું ફરી ગયું. એમણે આવું ક્યારેય જોયું જ નહોતું. હાર્ડી તરત જ સમજી ગયા કે આ કોઈ સામાન્ય માણસ નથી, આ તો સદીઓમાં એકાદ વાર જન્મે એવી પ્રતિભા છે. તો બસ અહીંથી શરૂ થઈ કેમ્બ્રિજની સફર. એક એવી સફર જે એમના માટે પ્રોફેશનલ સફળતાની ટોચ લઈને આવી, પણ સાથે સાથે એમના અંગત જીવનમાં દુઃખ અને પડકારોનો પહાડ પણ લઈને આવી. આ નંબર 1729 પહેલી નજરે તો એક સામાન્ય આંકડો જ લાગે, બરાબર ને? પણ એવું નથી. આ નંબર પાછળ એક એવી મજેદાર કહાણી છે જે રામાનુજનની અદ્ભુત પ્રતિભાનો પરચો આપે છે. થયું એવું કે એકવાર પ્રોફેસર હાર્ડી હોસ્પિટલમાં બીમાર રામાનુજનને મળવા ગયા. એમણે વાતમાં કહ્યું કે હું જે ટેક્સીમાં આવ્યો એનો નંબર 1729 હતો. કેવો બોરિંગ નંબર છે! આ સાંભળતા જ બીમારીની હાલતમાં પણ રામાનુજને તરત જ કહ્યું, ના હાર્ડી, એ બોરિંગ નથી, એ તો બહુ જ રસપ્રદ નંબર છે. અને પછી એમણે સમજાવ્યું કે આ સૌથી નાની સંખ્યા છે જેને બે અલગ અલગ ક્યુબ્સના સરવાળા તરીકે બે રીતે લખી શકાય. વિચાર તો કરો, આ હતી એમની ઇન્ટ્યુટિવ જીનિયસ. અને આ 1729 વાળો કિસ્સો તો માત્ર એક ઝલક હતી. રામાનુજને ગણિતના કેટલાય ક્ષેત્રોમાં, જેમ કે પાર્ટીશન થિયરી, ઇન્ફિનિટ સિરીઝ, એમાં ક્રાંતિકારી કામ કર્યું. અને એમનું કામ માત્ર થિયરી પૂરતું સીમિત નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે એમના ફોર્મ્યુલાનો ઉપયોગ બ્લેક હોલના અભ્યાસથી લઈને કમ્પ્યુટર સાયન્સ અને ડેટા સિક્યોરિટી સુધી બધે જ થાય છે. અને એમના આ અદ્વિતીય કામની કદર પણ થઈ. 1918માં એમને રોયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટવામાં આવ્યા, જે એક બહુ મોટું સન્માન છે. આ એક ઐતિહાસિક ક્ષણ હતી. ભારતના એક નાના ગામડાનો એક યુવાન વિશ્વના સૌથી મોટા વૈજ્ઞાનિક મંચ પર સન્માનિત થઈ રહ્યો હતો. પણ કિસ્મતને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. સફળતાની આ ટોચ પર જ દુર્ભાગ્યે એમના સ્વાસ્થ્યે સાથ છોડી દીધો. ઇંગ્લેન્ડની આબોહવા અને ખાવા પીવાની મુશ્કેલીઓએ એમના શરીરને તોડી નાખ્યું.
અને પોતાની પ્રતિભાના શિખર પર જ માત્ર 32 વર્ષની નાની ઉંમરે ગણિતનો આ ચમકતો તારો હંમેશા માટે ખરી પડ્યો. રામાનુજનનું શરીર ભલે આપણી વચ્ચેથી ચાલ્યું ગયું, પણ એમનો વારસો, એમનું કામ આજે પણ જીવંત છે અને એ આવનારી અનેક પેઢીઓને પ્રેરણા આપતું રહેશે. અને આ વારસાને જીવંત રાખવા માટે જ ભારતમાં દર વર્ષે એમના જન્મદિવસ એટલે કે 22 ડિસેમ્બરને નેશનલ મેથેમેટિક્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ માત્ર એક ઉજવણી નથી, પણ એક પ્રયાસ છે કે રામાનુજનની જેમ જ દેશના યુવાનોમાં ગણિત પ્રત્યે રસ અને જુસ્સો જાગે. તો આ આખી વાત પરથી આપણે શું શીખી શકીએ? સૌથી મોટી શીખ એ છે કે સાચી પ્રતિભા કોઈ ડિગ્રીની મોહતાજ નથી હોતી. એ આપણને શીખવે છે કે સંજોગો ભલે ગમે તેટલા ખરાબ હોય, પણ જો તમારામાં જુસ્સો હોય, સખત મહેનત કરવાની તૈયારી હોય અને પોતાની કાબિલિયત પર અતૂટ વિશ્વાસ હોય, તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકતી નથી. રામાનુજનની આ કહાણી એક સવાલ પાછળ છોડી જાય છે. એ સવાલ એ છે કે આજે પણ આપણી આસપાસ દુનિયાના ખૂણે ખૂણામાં આવા કેટલાય રામાનુજન હશે જે બસ એક તકની, એક ઓળખની રાહ જોઈ રહ્યા છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?